ગોંડલમાં છે વાતાવરણ તંગ બન્યું છે। એક બાજુ ગણેશ ગોંડલના સમર્થકો છે તે કાળા વાવટા ફરકાવી રહ્યા છે અને બીજી જ બાજુ છે તે અલ્પેશ કથિરિયા અને જિગીસા પટેલના સમર્થકો છે તે પણ જોવા મળી રહ્યા છે। બંને લોકો છે તે લોકોમાં ઉગ્ર વિરોધ એકબીજા તરફ જોવા મળી રહ્યો છે। ત્યારે જે ગણેશ ગોંડલના સમર્થકો છે તેના દ્વારા લોકોને ધમકી આપી અને હથિયાર બતાવતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અને જે પ્રકારે ગણેશ ગોંડલના જે સમર્થકો છે તે ગાડીઓમાં તોડફોડ કરી રહ્યા હોય અને મોટી બબાલ થઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ગણેશ ગોંડલ છે તેના સમર્થકો છે તે ઉગ્ર થઈ રહ્યા છે અને ગણેશ ગોંડલના જે સમર્થકો છે તે પાટીદાર દીકરી જિગીસા પટેલ અને અલ્પેશ કથિરિયાના સમર્થકો સામે બાખડતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગાડીમાં તોડફોડ કરવામાં આવી રહી છે, સામાન્ય લોકો છે તેને ડરાવવા અને ધમકાવવામાં આવી રહ્યા છે તેવા દ્રશ્યો ગોંડલથી સામે આવી રહ્યા છે। તેના પર એક નજર કરીએ અને લોકો શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। અલ્પેશ કથિરિયા ગોંડલ શહેરની અંદર ફરી રહ્યા છે એ પણ દ્રશ્યો છે તે હું દેખાડી રહ્યો છું। ગાડીના કાચ છે તે ફોડી નાખવામાં આવ્યા છે સમર્થકો દ્વારા। બીજી અન્ય ગાડીઓ તેમની સાથે છે। એક તરફ તેઓ ગોંડલની અંદર આવી રહ્યા છે, બીજી તરફ તેમનો ગોંડલની જનતા વિરોધ કરી રહી છે। ગાડીના કાચ છે તે સમર્થકો દ્વારા હાથ મારીને તોડી નાખવામાં આવ્યા છે। જે રીતના તેમના સમર્થકો પણ તેમની સાથે છે, પરંતુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ ક્યાંક સમર્થકો છે તે જે રીતના કહીએ કે કાબુમાં રહ્યા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ છે તે થયું હતું। મહિલાઓ સહિત ગોંડલની જનતા અત્યારે વિરોધમાં ઉતરી છે। આ ગાડીના કાચ છે તે દેખાડવાનો પ્રયાસ છે તે હું કરીશ। આ જોઈ શકાય છે ગાડીનો કાચ છે તે સમર્થકો દ્વારા હાથ મારીને તોડી નાખવામાં આવ્યો છે। આ ગાડીનો કાચ હતો જેના ઉપર સમર્થકોએ જે રીતના આ પાછળના દ્રશ્યો પર દેખાડીશ કે ગાડીનો કાચ છે તે આખો તોડી નાખવામાં આવ્યો છે। આ ગાડી જે અહીંયા સમર્થકો લઈને આવ્યા હતા તે ગાડીનો કાચ સમર્થકો જે જયરાજસિંહ હતા તેમના દ્વારા હાથ મારીને તોડી નાખવામાં આવ્યો છે। સમગ્ર શહેરભરની અંદર અત્યારે અલ્પેશ કથિરિયા અને જિગીસાબેન ફરી રહ્યા છે, ત્યારે બીજી તરફ જિગીસાબેન અને અલ્પેશભાઈ કથિરિયાનો વિરોધ છે તે ચાલી રહ્યો છે। જે અહીંયા પહોંચતાની સાથે જ પોલીસ બંદોબસ્ત ક્યાંક ને ક્યાંક ટૂંકું પડ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા। સમર્થકો જે જયરાજસિંહના છે તેઓ કાળા વાવટા ફરકાવી રહ્યા છે। જે અલ્પેશભાઈ છે તે અત્યારે મંદિરની અંદર જઈ રહ્યા છે। જે સમર્થકો ગાડીની વચ્ચે ઉતરી પડતાની સાથે જ જે રીતના કહીએ કે હવે જે આખા પરિસ્થિતિનું નિર્માણ થયું છે, મંદિરની બહાર ઉગ્રથી ઉગ્ર વિરોધ છે તે થઈ રહ્યો છે। બીજી તરફ પોલીસ બંદોબસ્ત ચુસ્ત છે, પરંતુ જે અત્યારે વિરોધ છે તે થઈ રહ્યો છે। જોઈ શકાય છે આ દ્રશ્યો જે ગોંડલના દેખાડી રહ્યા છે। મંદિર ખાતે અલ્પેશભાઈ પહોંચે ત્યાં આગળ જયરાજસિંહના સમર્થકો છે તે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। મહિલાઓ પણ વિરોધની અંદર જોડાય છે। મહિલાઓ દ્વારા પણ કાળા વાવટા છે તે ફેરવવામાં આવ્યા છે। વન્સ મોર ગીતાબાઈ જે રીતના જોઈ શકાય છે ગાડી આખી ઘેરી લેવામાં આવી છે। આ દ્રશ્યો જે જોતાની સાથે જ એવું લાગી રહ્યું છે જિગીસાબેન આવી રહ્યા છે। જિગીસાબેનનો વિરોધ છે તે થઈ રહ્યો છે। જિગીસાબેન વિરોધ આખો થઈ રહ્યો છે જોઈ શકાય છે। ઉગ્રથી ઉગ્ર વિરોધ છે તે તેમનો કરવામાં આવી રહ્યો છે। જિગીસાબેન અત્યારે મંદિર ખાતે પહોંચ્યા છે। જિગીસાબેન મંદિર ખાતે પહોંચતાની સાથે જ મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। ત્યારે જિગીસાબેન જે રીતના ગોંડલ શહેરની અંદર ફરી રહ્યા છે ત્યારે જે વિરોધ છે તે બીજી તરફ ચાલી રહ્યો છે। એક તરફ તેમના સમર્થકો તેમની સાથે છે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ બંદોબસ્ત પણ ઓછો પડ્યો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ છે તે થયું હતું। ત્યારે જે જિગીસાબેન છે તેમની સાથે પણ વાત કરવાના પ્રયાસ છે તે કરીશું। જિગીસાબેન, આપનો વિરોધ છે તે અહીંયા પૂરજોશમાં ચાલી રહ્યો છે। આ કાલે રાત્રે બધું મેનેજ થઈ ગયેલું હતું અને બધાની પાસે એક જ જેવા બેનર છે, એક જ જેવા સ્લોગન છે, એટલે ક્યાંક એક જગ્યાએથી આ બધું મેનેજ થઈ રહ્યું છે। તમને પણ ખબર છે અને અમને તો કાલ સાંજના ન્યૂઝ મળી ગયા છે। તમારા સમર્થકોના કાચ છે તે ફોડી નાખવામાં આવ્યા છે, આ મુદ્દે આપ શું કહેશો? આજ તો છે, આજ તો એની ગુંડાગર્દી છે। આજ તો છે કે લોકો એની સામે અવાજ ઉઠાવે તો એને આવી રીતે ડરાવવા ધમકાવવામાં આવે છે, એટલે તો ગોંડલની જનતા ભયયુક્ત છે। જિગીસાબેન, કાર્યક્રમો આજના કેટલા છે ને ક્યાં ક્યાં કાર્યક્રમો છે? હવે અમે ગોંડલની અંદર તમામ જાહેર જગ્યાની અંદર જવાના છીએ, મુલાકાત લેવાના છીએ અને આજે તો અમે જાહેરાત કરીને આવ્યા છીએ કે ગોંડલની અંદર ફરવાના છીએ। તો આજે પ્રવાસી તરીકે જો અમે ગોંડલની અંદર ફરતા હોય અને પ્રવાસી ઉપર આટલા હુમલા થતા હોય તો તમે સમજી શકો છો કે ગોંડલની ધરતી લોહિયાળ છે અને બધાને માનવું જ પડશે। જિગીસાબેન, તમારી ગાડી પર હુમલાનો પ્રયાસ થયો છે?
જ્યારે ગાડીઓ ઉપર હુમલાનો પ્રયાસ હતો ત્યારે હું મંદિરની અંદર હતી અને જે ગાડીમાં હું બેઠી નથી એટલે એ લોકોએ મારી ગાડી ઉપર કોઈ પ્રયાસ કર્યો નથી, પરંતુ ઘણી બધી ગાડીઓના કાચ ફોડી નાખ્યા છે, એની વૃત્તિ બતાવે છે. આજે મહિલાઓ દ્વારા પણ કાળા વાવટા બતાવવામાં આવી રહ્યા છે. એક બાજુ તમે કહો છો ભયનો માહોલ છે, તો શા માટે આ પ્રકારનું વાતાવરણ? જો મને તો એટલી ખબર છે કે મારે વિનુભાઈ સિંગાડાની મૂર્તિ મૂકવી છે. સુરતની અંદર જ્યારે અમે આ મૂર્તિ મૂકવા અંગે અમે જ્યારે જાહેરાત કરી ત્યારે આ લોકોને આટલું બધું કહેવાય ને કે દુઃખ લાગ્યું ને આટલું બધું લાગી આવ્યું ને આટલો બધો વિરોધ કરાયો. જ્યારે અમે લોકો મૂર્તિ મૂકશું ત્યારે શું થશે? એટલે આ વિરોધ મૂર્તિ મૂકવાને લઈને વિરોધ છે કે 100% પટેલ ગોંડલ આવ્યા છે એને લઈને છે? જીગીશા પટેલ ગોંડલ આવે છે તો કોને પ્રોબ્લેમ હોય? શું કામ પ્રોબ્લેમ હોય? ગોંડલ કોઈના બાપનું છે? ગોંડલ કોઈના બાપની જાગીર છે? શું કામ પ્રોબ્લેમ હોય? અહીંયા રાજાશાહી ચાલે છે, આ લોકશાહી દેશ છે અને લોકશાહીની અંદર ગોંડલ એક કહેવાય ને ભારતનું એક વિભિન્ન અંગ છે. ત્યાં જવાનો અધિકાર તમામ લોકોને છે, ભારતના તમામ નાગરિકોને અને તમામ લોકોને છે. જિગીશાબેન, બીજી તરફ ગોંડલના લોકો કહી રહ્યા છે કે આપ જ્ઞાતિવાદ કરી રહ્યા છો. આ મુદ્દે આપ શું? જ્ઞાતિવાદની વાત જ નથી, કારણ કે જ્યારે ક્ષત્રિય આંદોલન થયું હતું અને પરસોત્તમ રૂપાલાએ જે પ્રમાણે લોકો કહી રહ્યા છે કે ગણેશ ગોંડલ છે તેના જે સમર્થકો છે તે લોકોને ધમકાવી રહ્યા છે અને ગણેશને સારું ગણેશ ગોંડલ વિશે બોલે તેવું કહી રહ્યા છે. હવે જોવું રહ્યું કે આજે ગણેશ ગોંડલ અને જે જિગીશા પટેલ અને અલ્પેશ કથેરિયા છે તેનો એકબીજાનો જે વિવાદ છે તેને લઈને લોકોમાં કેટલી અસર કરે છે અને કેટલી મોટી બબાલ થાય છે અને ગોંડલનું વાતાવરણ કેટલું તંગ બને છે તેના પર આજે સૌની નજર રહેશે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.